નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતના હીટ વેવની આગાહી છે, જેના પગલે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે, જેમાં તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ પણ કરાઈ છે। તડકામાં લોકોએ શેકાવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હીટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં આયોજનના પગલે 10થી 15,000 લોકો આવે તેવી શક્યતા છે, જે કાર્યક્રમને ધ્યાને લઈ આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઈ છે। ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન છે। અક્ષય તૃતીયા, વર્ષી તપ પારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે। આયોજનમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે, ત્યારે કાર્યક્રમમાં આવતા લોકોની સુખાકારી અને સગવડ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હીટવેવની આગાહીના પગલે લોકો પણ સચેત થયા છે, જેમાં કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે। કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈને પણ વ્યવસ્થા કરાઈ છે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી। આગામી 24 કલાક સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનની યથાસ્થિતિ રહેશે। તાપમાનમાં પણ બહુ જ કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 22મી એપ્રિલ બાદ ફરી ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચકાશે, જેથી અકળાવી દેતી ગરમીનો અનુભવ પણ થશે। તાપમાનનો પારો 22મી એપ્રિલ બાદ 3થી 4 ડિગ્રી ઊંચકાય તેવું અનુમાન છે। 22મી એપ્રિલથી કચ્છ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે। डे 2 से लेकर डे 4 मतलब 22 अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का मोटी हेड के कैप પહેરીએ કે જેના લીધે આપણી આંખો સૂર્યના ડાયરેક્ટ પ્રકાશથી બચી શકે। આપણે કોઈ એવા સારા સનગ્લાસીસ પહેરીએ। આંખમાં બહુ બળતરા થતી હોય તો આપણે ઠંડો શેક આંખને કરી શકીએ।